શ્રી વલ્લભાતે गिरिराज धरण के श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम श्री गोकुल दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। चालू करिए ने श्री वल्लभाते। आ श्रावण महीना में मैक्सिमम વધુ લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે। રોજ એટલા ફોન આવે સૌરાષ્ટ્રમાંથી, સુરતમાંથી, બોમ્બેથી, મહારાષ્ટ્રથી, અમેરિકાથી ને વલ્લભની સામે ખોટું તો ના બોલું ને, ભલે જેને અનુકૂળતા નહોતી એ લોકોએ શું કર્યું ખબર છે? દૂધ મિશ્રી। હવે એક બેનની તો જ્ઞાતિ એવી ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા તો જે સામે જોઈને પૂછ્યું બધું ધરવું છે ને? એ કે હા બધુંય એમ સમજ્યા બધું એટલે દૂધ મિશ્રી। કોઈ દિવસ ક્યાંય એમની જ્ઞાતિમાં માતા મહાદેવમાં માને, બરાબર? હવે આ ઓલું આમ જોતા જોતા સત્સંગ આવી ગયો તો જોવા માંડ્યા તો 2-3 મહિના થયા તો કોકની પાસે નંબર મેળવો। મને કે મારે ભગવાનના ઘરે લઈ આવવા હોય શું કરવું પડે? એટલે એની ભાષા ઉપરથી હું સમજી ગઈ કે એના ત્યાં 7 પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી। એટલે મેં કીધું ભગવાન ઘરે લાવીને શું કરશો? તો એણે મને જવાબ સરસ આપ્યો, પૂજા કરશું, પૂજા। એટલે હું આમ ઠોસ સમજી ગઈ કે પુષ્ટિ માર્ગીય નથી। મેં કીધું બેન તમારે બ્રહ્મ સંબંધ છે? મને કે 1 મહિના પહેલાં લીધો। તમારા ઘરમાં? અમારા ઘરમાં તો અમારે કુળદેવીનું જ, બીજું કાંઈ કોઈ ન કરે, ખાલી કુળદેવીનું। પછી મેં કીધું તમે ટાઈમમાં હો તો કોણ કરશે? મારો વર। મેં કીધું એને બ્રહ્મ સંબંધ છે? ના, એ માને છે, કુળદેવી માને છે। જો એની ભોળ પણ જુઓ। પછી મેં એને 20 મિનિટ સુધી સમજાવ્યું। મારા જેઠાણી બારગામથી આવ્યા હતા, આ લોકો આવ્યા ત્યારે આવ્યા હતા ને, તમે હતા ત્યારે। મને ક્યાં કેટલી તું માથાકૂટ કરસ? પછી એને સમજાવ્યું તો એના વર એ સ્પીકર ઉપર સાંભળતા હતા, એણે ફોન હાથમાંથી લઈ લીધો। એ કે હું બ્રહ્મ સંબંધ લીધું તો અમારા ઘર ભગવાન આવે? મેં તો હા આવે। તમે જુઓ વલ્લભ ક્યાંથી જીવને શોધીને કૃપા કરે છે। પછી એણે બ્રહ્મ સંબંધ લીધું, મહારાષ્ટ્રના ગામડામાં રહેતા હતા। તને મેં વાત કરી હતી, મને લાગે તને કરી હતી, હા। પછી એનો ફોન આવ્યો, એ કે હવે તો ઓલા ભગવાન પધરાવી દેવા વાળા હતા ને એ વયા ગયા। એટલે ગુરુદેવ પધાર્યા હતા ને એ બોમ્બે વયા ગયા। તો મને કે હવે અમને ભગવાન કોણ પધરાવી દે? એલા બેન મેં તો કાંઈ વાંધો નહીં, તમારા આજુબાજુ કોઈ વૈષ્ણવ છે? હા, અમારા બાજુમાં બ્રાહ્મણ વૈષ્ણવ છે। તો મેં તો એના ઘરે મહિનો તમે જાઓ ને આનંદ કરો। ઓલા વૈષ્ણવને એ ના પાડી કે ઈલાબેને તો એવું કીધું છે કે આપણા ઠાકોરજીને કોઈના દર્શન ન કરાવાય। એટલે વળી બિચારાએ ત્યાં જઈને મને ફોન કર્યો। એ આખો મહિનો મને બહુ આનંદ આવ્યો હતો। ઓલી જેમ ભોળી હોય, ભોળો વૈષ્ણવ હોય, એટલે પાછો મને ફોન કરાવડાવ્યો। ઓલા બેન કે તમે તો સત્સંગમાં કયો છો ઈલાબેન કે આપણા ઠાકોરજીને દર્શન કોઈ ન કરાવાય, તો આને મહિનો મારા ઘરે આવે તો? મેં તો ટેલ તો કરાવાય ને, તમે મંગળાની તૈયારી કેવી રીતે કરો છો?
બુહારી કરો, મંદિર વસ્ત્ર કરો, કેવી રીતે મેવાના ટૂંક કરો છો, આને સમાણી કહેવાય, આને પીછવાઈ કહેવાય, આને સિંહાસન કહેવાય, આને નેવડો કહેવાય, આને ઝારીજી કહેવાય, આને બંટાજી કહેવાય. મને કે હા. પછી એના વરે કીધું કોના, આ જે માતાજીમાં માનતા હતા ને બ્રહ્મ સંબંધ લીધું એને. એ કે મારું આરાર કહી દો, મારું કહી દો, હું આવીશ. મારે 10 વાગે નોકરીએ જવાનું હોય. ઓલા બેનને મેં કીધું તમને અનુકૂળતા હોય તો તમે, ના તમે કીધું એટલે હવે બરાબર. હવે જે મારે કહેવું છે તે આ છે, વલ્લભની કૃપાનો કોઈ પાર નથી. પછી 10-12 દિવસ થયા એટલે 2 જણાને તો બહુ આનંદ આવવા માંડ્યો. તો એના ઘરે જે લાલો હતો માતાજી ભેગો, 90% ઘરે માતાજી હોય, મહાદેવે હોય, ગણપતિ હોય, હનુમાનજી હોય ને લાલોય હોય. બધા મજા કરે અંદર મંદિરમાં. હવે અહીંયા જે સેવા કરતા હતા ને એણે એના લાલાની ઘરે જઈને જુદી કરવા માંડ્યા. અને ઓલા બધા હતા ને તો આ જે બ્રાહ્મણ વૈષ્ણવ ઘરે જતા હતા એને પૂછ્યું કે આ બાકીનાનું શું કરવું. એ કે અમને તો એલા બેને એવું કીધું હતું કે આપણે જે માનતા હોય ને એને પધરાવી દેવાય. એ કે મારા જેઠાણી બહુ માને, પધરાઈ આવો. એ કે પધરાઈ આવો. પછી એ બધું પધરાવ્યા. પછી ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ ફોન આવ્યો, એલા બેન 2 એટલા ભાવિક છે, હવે દર્શન કરે કાંઈ વાંધો નહીં ને, બધું પધરાવી દીધું. મેં તો હા. પછી સેવા સાથે કરે 4 જણા. હવે આ પડીકા આવે છે ને આ બધા વેચવાના, એનો ધંધો ઓલા બેનના વર કરે અને દરજીનું કામ કરે. એટલે 10 થી 6 નોકરીએ જાય અને સાંજે આવીને આ થોડા પડીકાને એવું વેચે. પણ ઠાકોરજીનું બધું લાવી દીધું, સિંહાસન ને નેવડો ને ઝારીજી ને કટોરી ને ચમચી ને બધું જ આવી ગયું. પછી ઓલા બ્રાહ્મણ વૈષ્ણવને કીધું, એ કે મુંબઈ જઈને આવીએ ને ભગવાન પધરાવીએ તો 2000 રૂપિયામાં થઈ જાય. અમે 2000 રૂપિયા ભેગા કર્યા છીએ કે. એટલે ઓલા બેન કે સાદી બસમાં જાવ તો થઈ જાય. એ કે અમે સાદી બસમાં, પણ ના આવશું ત્યાં સાદી બસમાં ન આવીએ હો. એ કે પછી અમે ભગવાન અમારે ભેગા હોય તો એને તકલીફ ન પડે. જુઓ એ સાક્ષાત માનવા માંડ્યા. હજી મારો રોમાંચ ખડા થાય છે. બધી તૈયારી કરી લીધી. ઓલા બેનને કે હવે તમે ઈલા બેનને પૂછો ને કયો વાર ને કઈ તારીખ ને. એટલે મારા ઉપર ફોન આવ્યો. એ કે કાલ 14 છે, એમ તો ન જવાય ને, કાં પરમદી અમાસ. મેં તો ગોપાલ આવે સોહિદીન નીકો. સાંજે ફોન આવ્યો કે એના ગામમાં નંદઘેર આનંદ ભયો એક વૈષ્ણવને ત્યાં દીકરો આવ્યો તો એનો નંદઘેર હતો, તો જે પધારવાના હતા. જો 2000 કેવી રીતે ભેગા કર્યા હું ને તમે જાણીએ છીએ. એટલે એણે ફોન મૂક્યો અને પછી ઓલા બ્રાહ્મણ વૈષ્ણવને કહેવા ગયા. એ કે અમે સવારે જાય તો સાંજે આવતું રહેવાય, અમારે મુંબઈમાં કોઈ નથી ને પછી ક્યાં ઉતરવાનું હોય ને ક્યાં જવાનું ને. બાપા મુંબઈ તો મોટું શહેર એટલે એમાં અમને સમજણ ન પડે. એટલે આ વૈષ્ણવ હતા ને એના વરે કીધું, એ કે હું મારા ખર્ચે આવીશ, તમને લઈ જઈશ, ચિંતા કરો માં. હવે રાત્રે ઓલા બેન ઉપર ફોન આવ્યો કે કાલે અમારા ઘરે નંદઘેર આનંદ ભયો જે પધારવાના છે, તો તમારા બે મુઠ્ઠી બગના મનોરથમાં અહીં આવવાનું છે અને તમારા ઘરે જે વૈષ્ણવ આવે છે એ બેને લેતા આવજો. તો રાતના ઓલા એક ફોન કર્યો કે કાલે તમારો મેળ પડી જશે, પણ એ કે આપણે આજ્ઞા લેવી પડે, એમને તમે સ્વરૂપ લઈને જાવ એ ન હાલે. એ કે એ તો અમને એવું ન આવડે. એ કે એટલે આ બેને ઓલા બેન પાસેથી રાતના નંબર લીધો જેનો અને ફોન કર્યો
જે આવી રીતે છે. એક રૂમ રસોડામાં રહીએ છે, બહાર નાનું એવું ફળ્યું છે અને ઠાકોરજી પુશ કરાવવા છે. તો કાલે લઈ આવે, ગોપાલ આવે 100 દિનની કહો લઈ આવો. તો નંદ ઘેર આનંદ થયો એ જ દિવસે આના ઘરે પણ નંદ ઘેર આનંદ. હવે જે વાત આ કરવી છે, એટલે જેને આ બધી હિસ્ટ્રી કાંઈ ખબર નહોતી, પણ અંતર્યામી વલ્લભ કુળમાં જે સામર્થ્ય છે, જો તમે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો તો છે ને છે જ. એટલે ઓલા બેને કીધું કે ભગવાન એ કે આહા, એ કે શું ધરાવશો? તો આ બેનને મગજમાં ઓલું હતું કે દૂધ, મિશ્રી, સૂકો મેવો, લીલો મેવો અને જારીજી ભરવા એટલે બધુંય. એટલે આ બેન શું બોલ્યા, મારે વાલા બધુંય ધરાવશું, બધુંય. એને એ ખબર નહીં કે રોટલી દાળ ભાત શાકે ધરાવાય, કે દૂધ ઘરે ધરાવાય, કે ફીકું ધરાય. કારણ કે જે વૈષ્ણવના ઘરે જતા હતા એ શું ધરાવતા હતા, ખ્યાલ આવ્યો બધાને? હવે એમણે તો ઠાકોરજી પુશ કરીને નીકળ્યા. એટલે જેના ઘરે નંદ ઉત્સવ હતો એણે કીધું તું તો બહુ આગળ, અમારે બધાથી નીકળી ગઈ, સીધી સકડી ધરવાની આજ્ઞા. તો તમે બધા શું કરો છો? જે ધરો છો એ જ ધરવાનું છે. જે તો વિજય થઈ ગયા હતા. એટલે ઓલાએ કીધું તારે આવી રીતે રોટલી, હાય અમે તો કે રોજ રોટલી દાળ ભાત શાક નથી કરતા, કોઈક વાર ખીચડી ને ભાખરી હોય, દહીં વઘારેલું હોય, કોક વાર એ કે રોટલી ને શાક હોય. ઓલાએ કીધું ફોન કર, એ કે એવું પૂછતા મને ન આવડે. પછી ઓલાએ ફોન કર્યો, એટલે કે એ બેનને આપો. ઓલા બેન આમ ધ્રુજતા કે ભગવાન તમે ભગવાન પધરાવી દીધા, મેં બધું ધરવાનું કીધું, પણ અમે તો ઘણી વાર આવી રીતના, એ કે તમે જે ધરાવો ને એ ઠાકોરજીને ધરાવીને લેવાનું. હે ભગવાન ખીચડી હાલે, હે ભેળીને આવડે નહીં, ખીચડીને દહીં હાલે ભગવાન? એ કે હાલે. અત્યારે આનંદથી ને બધું જ કરે છે. અને ઓલા પડીકા વેચતા હતા એ શેઠિયાએ કીધું કે તારે 6 થી 9 વાગ્યા સુધી અહીં થડે બેસવાનું, કારણ હમણાં મારી તબિયત નથી સારી રહેતી, એટલે મને તારા ઉપર પૈસાના વ્યવહારમાં કોઈ ઉપર વિશ્વાસ નથી. બધી વ્યવસ્થા ઠાકોરજીએ કરી દીધી. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ કોઈ વાર્તા છે? તો ઠાકોરજી પુષ્ટ કરાવવાથી જરાય ના ડરો. ડર કોને લાગે ખબર? પરીક્ષા આવે તો. આમાં હું કાંઈ બોલી?